બધા ગોલા ખાવા હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ક્યાં હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આજે જો અમારે મહેમાન આવ્યા છે તો આપણે બધા ગોલા ખાઈ છીએ તો તમને હાલો ગોલા ખાવા બધાય અમારા બા અને મારા ભાભી બે છે અને આ જો ભત્રી જોન આ બધા આવી ગયા છે તો જો ગોલા પિયુષ લઈ આવ્યો ને બધાને ખવડાવ મારા પપ્પા જો ફોનમાં કંઈક મથે શું જોવો પપ્પા रुको जरा सबर करो બધાને જો કેવો ધાર્મિક લાગ્યો બોલો 2000 years later અસર લાગ્યો કે ધાર્મિક તો બોલતોય નથી અમારા ભાઈ જો મામો ભાણે બે બેહી ગયા બે હવે સરખા થઈ ગયા પીવું સાટું ક્યાંક ગઈ છોકરી ભણવાનું તો મામાએ હારી સલાહ દીધી લે अच्छा हमको सिखा रिया है કયો ખરા હાલો ગોલા ખાવા હાલો બધા ગોલા ખાવા કાર્તિક કે તો ખરો નથી કેવું લ્યો આ છોકરો ગાંડો લાગે દીદી કહે છે દીદી કે છે હાલો ગોલા ખાવા એટલે બોલી હો આ એક મારા જેવી છે કાર્તિક આપણે કે તું તારા તો હાલો ગોલા ખાઈ છે જો ગોલા ખાઈ લઈ અને પછી બપોરનું રાંધવાનું કરી તો જમી લઈ પછી બપોરા કરી લઈ મહેમાન આવ્યા છે તો मैं तो तेरे को हरामी समझता था तो राम निकला रे देव मानुस निकला रे તો બપોરા કરવા મારા પપ્પાને એને બેહાડ દીધા છે બધું રસોઈ બનાવી અને હવે જમવા બેહાડ દીધા છે સારું આવજો તે જો અમારે ભાભી ને બા ને હવે હાલતા થયા છે હા હે હો હા તમે આવજો પા ઓલે બાજુ ને કઈ બાજુ જવાનું છે કબરાવ ને એ બાજુ જવાના છે ઠેક તો પછી અમે આવશું મળવા હા તો જો ઈકો લઈને આવ્યા હતા સવારના અને અત્યારે હવે વયા જાય છે નાના બેનના ઘરે જાય છે તો જો આ બધા છે હલો હવે તમારા પાર્સલ ભરાઈ ગયા આવજો તે બધા આમાં બંધ કરી દીધું દેખાય છે હવે કાર્તિક साले का खोपड़ी तोड़ साले का આવજો ગાંડા સારું હાલો આવજો આવજો બાય બાય ટાટા રામ રામ કહીજો બધાને હા ભાઈને રામ રામ કહીજે સારું જા દ્યા આવજો લ્યો એ તો વયા ગયા પિયુષભાઈ ઊભા રહી ગયા વેકેશન કરવા ગયો તો તે આવી આવ્યો છો તારે જવું નથી પાછું ક્યારે જવાનું છે ક્યાં છે ધક્કો કાંઈ નથી મારવાની લે એટલે ગાંઠ નથી તારે ના રે ના લઈ લે બંધ પડી જાય લે લે ધક્કો માર માનસી તો બંગડીને કામે લાગી ગઈ છે ઢગલો કરી નાખ્યો માનસીને વેકેશન પડી ગયું છે ને તો બંગડી કરાવીશ કેમ ઉડી માનસીને હમણાં 50 દિનનું વેકેશન પડ્યું છે તારે 3 મહિના તારે થાવ પડી ગયો હાલ હવે નકર સાહેબ હવે કાંઈ તને ઠપકો દેવા નહીં આવે હાલ
મારે ગોલો ખાવો છે. ગોલો ખાવો છે તો લઈ જા. પૈસા નથી. હા હાયડાને પૈસા દીધા હું ખજૂર ડાળિયાના. તો મારા પપ્પા ખજૂર ડાળિયાના પૈસા દેતા ગયા છે. ઈ કે તમે ખાવ કે ન ખાવ. તો પછી એને પૈસા આપી દીધા. અને પિયુષના પપ્પા ગયા છે દ્વારકા, તો કાલે આવશે. અને એનો વ્લોગ પ્રમદી આવશે. હા ના ચાલુ છે. ભૂપત મામા કે ગેમ નથી રમવી. હવે ગેમનો દીકરો થામા કે નથી ગેમ રમવાની લે. ઘડીક રમવા જ મમ્મી. હા હા મમ્મી ઘડીક ના ના આ કામ કર સાનો માનો આ હાલ. આ હવે આદિ સુધી માનસી કર્યું, હવે તારે કરવાનું છે. હવે શું છે? જે માનસી તોય જ ભણવા જઈશ તોય કામ કરસ. ભણતી જાય ને કામે કરતી જાય. મમ્મીએ 1 200 ની દીધી અને 300 રૂપિયાની દીધી. તે 500 ના છૂટા જ દીધા હતા. એટલે આપણે 200 આવી જાય. હવે જવા દેતી ન થા. માસીને એટલા દીધા છે, પૂછજે લે. આલ્પુ માસીને આપણે પૂછી લઈશું ને કીરું માસીને પૂછી લઈશું. પૂછી લઈ જાય તું સાને. અત્યારે દાદાને પૂછી લે ને પૂછો ફોન કરી લે. દાદાને થોડું પૂછાય. દાદા ના, ના, vlog દાદાને જોવે પૂછી લે, ત્યારે લે. કહેશે. ફોન દાદા કરીને vlog કે. જોવે ત્યારે comment કરશે. દાદાને પૂછી લે કે તમે બધાને હરખા દીધા કે એકને જ દીધા કે એક બધાને હરખા જ દે ને. કેમ? ના તે 200 નોટ દીધી, હવે બધાને 200 જ દેવાની. ત્યાં પેલા તો માસી ના થઈને આવ્યા ને. માણસોને કોણ ખબર નથી. તને ક્યાં દીધા પૈસા? એનો ગોલો ખાવા દીધો સવાર બસ. આ ગોલાના દીધા તા તો હા. એટલે એને ખવડાય એક ને ખવડાય એને ખવડાય. આ તો બધું મહેમાન માથું હોય એવું જ થયું ને. રોમાં સાનો રહી જાય. આમ જાવું તો એને નાના રે અને રોવા મીંડો પીવું સાનો રહી જાય. મારા દીકા સાનો રહી જાય. બંગડી કરવા માંડાય હવે સાનો માનો લે.